હલો મિત્રો, અત્યારે સમય થઈ ગયો છે સાંજના 7:30 જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ મિલેટ્સ મહોત્સવ 2026, જ્યાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને જેને આ બધું નથી પ્રાકૃતિક એ લોકો લેવા માટે ત્યાં આવે છે. એવા મેળાનું આયોજન થાય છે આપણા ગવર્મેન્ટ તરફથી. તમે જોઈ શકો છો બેનરમાં. ખૂબ સરસ આયોજન હોય છે અને બહુ મોટું આયોજન હોય છે. 2 દિવસનું આયોજન હોય છે. આપણે સાંજે ફ્રી થયા હતા એટલે આપણે એને વ્લોગ બનાવી નાખીએ. ચાલો તમને અંદર બતાવું બધી સ્ટોલ, બધી જે મિલેટ્સના હોય છે, જ્યાં બધી પ્રાકૃતિક વસ્તુ જે બધી મળે છે તમને બતાવું ત્યાં. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. અને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચાલો તમને પહેલાં સ્ટેજ બતાવી દઉં બહારથી જ. આપણે અંદર તો નહીં જઈએ. કે જ્યાં આપણે અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ ને બધું થવાનું છે. આ સ્ટેજમાં ત્યારે પપેટ શો ને બધું હોય છે. ગવર્મેન્ટ બહુ ખર્ચો કરે છે મિત્રો અને ઓર્ગેનિકને પ્રમોટ કરવા માટે. તમે જોઈ શકો છો. ચાલો આપણે એક પછી એક જ્યાં સ્ટોલ બનાવેલા હોય છે, ફાર્મર આવેલા હોય છે જામનગર જિલ્લામાંથી, દૂર દૂરથી, અને જેને લેવાની વસ્તુ હોય એ વસ્તુ લે છે અને લોકો ખાણીપીણીનો મોજ બધે માણે છે. અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો તમે કમેન્ટ કરજો, તમે અહીંયા આવ્યા હોય તો કમેન્ટ કરજો. આ આપણે ખાણીપીણીનો વિભાગ છે કે જ્યાં આખો બધું પ્રાકૃતિક રીતે જ બનાવેલી બધી વસ્તુ અહીંયા વેચવામાં, સેલ કરવામાં આવે છે. બધી કઈ નવા સ્ટોલ બનાવેલા હોય છે. મિત્રો તમે આજ વિઝિટ કરી હોય તો કોમેન્ટમાં જણાવજો કે આજ અમે વિઝિટ કરી હતી અને તમને આ મિલેટ મહોત્સવ કેવો લાગ્યો તે જણાવજો. આપણે બધું આ ખાણીપીણીનો વિભાગ હતો અને હવે તમને આપણે બતાવીએ કે જ્યાં પ્રાકૃતિક બધી વસ્તુઓ જ્યાં મળે છે ત્યાં જે એના સ્ટોલ છે. અને ખૂબ સરસ આયોજન કરેલું છે ગવર્મેન્ટ તરફથી મિત્રો. ચાલો હવે તમને બધા સ્ટોલ બતાવું છું. ચાલો હવે તમને હું અંદરનો સ્ટોલ બતાવું છું. સાંજનો સમય થઈ ગયો છે એટલે મિત્રો બધા હવે રાતના 10 વાગ્યાથી ચાલે છે આખો મિલેટ મહોત્સવ. અને આ બધી જગ્યાએ સ્ટોલ જ છે, જોઈ શકો છો. આ બધા સ્ટોલના બધા ઉપર એના આપણે લોગો મારેલા હોય છે, બેનર તમે જોઈ શકો છો. મિત્રો તમે એકવાર અહીંયા વિઝિટ જરૂર કરજો. તમને ઓર્ગેનિક વસ્તુ કે પ્રાકૃતિક વસ્તુ જોતી હોય તો તમને ખાસ એકવાર વિઝિટ જરૂર કરજો. આવી પોખરી હશે એમાં જો આપણે બાર થયો હોય છે ને સ્ટોલ બનાવેલો હોય છે. ક્યાં ગામ થયો ભગવાન તમે? જામગઢથી ભાઈ આવેલા છે આપણે. જો આનું આપણે તમે જોઈ લે બેનર બી કામધેનું પ્રાકૃતિક. આ બધા મતલબ બહુ દૂર દૂરથી આવે છે બધા. કેવો રહ્યો આજનો દિવસ? રિવ્યુ આપવો હોય તો? બહુ સરસ. ઓકે.
તમે જોઈ શકો છો કેવો રહ્યો આજનો દિવસ તમારા માટે? નાના બહુ સારો રહ્યો. અચ્છા, બજેટ મોટું આયોજનને ખૂબ ખૂબ ધન્યવાદ. તો સરકાર આટલો ખર્ચો કરે છે, બરાબર છે ને તમારા માટે, ખેડૂત માટે? બરાબર બરાબર. સરસ છે, ચાલો. ગ્રાહકનો રિસ્પોન્સ પણ સારો છે અને ખેડૂતોને સારો. ઓકે, એ જરાક લે છે એવી રીતે. અમારી વડે 20ની 4 છે. ના આટલા જ છે. ચીમડે કઈ છે આજે બે બોલોમાં બેન તમારા આ આપણે જે પ્રાકૃતિક ચીકુ છે જે એકદમ મસ્ત, તમે જુઓ લાડવા જેવા લાગે છે. જો આ ભાઈ આવે છે ને આ લોકો બેડથી આવે છે ભાઈ, દૂર દૂરથી. આ ભાઈ છેટ આપણે ભાણવડથી છેટ આવે છે, 120 કિલોમીટર દૂર જેટલા ત્યાં, એ માણસોને સારું ખવડાવવા માટે. આ વાંધો ને હાલો મોકલજો. મિત્રો, તો તમને આ વ્લોગ કેવો લાગ્યો છે એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ અને આપણે બીજા વ્લોગમાં પાછા મળીશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન.